આ રાસ છે ને ઊંધી સાકું રાખીને કારુના બટેકો જો કપાણું આમાં એને હાથ ધોઈ નાખ્યા. મન કે મારા હાથ ધોવા ક્યાં જાવ બોલો. તમને વેલ્યુ થાય ને પત્નીની. હેલો ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ. અમે છે ને અત્યારે હું ને જીનલ બે છે ને બારી બારણા બધું બંધ કરીને બેઠા છે અને બહાર છે ને જોરદાર વરસાદ આવે છે. જો અમાર દરવાજો બંધ છે, બારી આ બંધ છે, આ બંધ છે. અમે રૂમમાં લોક થયા છીએ. કા જીનલ? હા, અને બહાર જોવો તમને બતાવું વરસાદ તો જો આવે છે. જો કેવો આવે છે. જો તો બહાર વરસાદ આવે છે અને કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. આજ તો મેં છે ને એ જોવો નાઇટ ડ્રેસ પહેરો છે કેમ કે ક્યાંય જવાનું છે નહીં. આજ રવિવાર છે, જીનલની રજા છે તો નાઇટ ડ્રેસમાં આખો દિવસ કાઢવાનો છે. હા જો ફેમિલી, આ મમ્મી છે ને ખાટા પડી ગયા. મેં ના પાડીને તોય ગઈ. કા બહાર છે ને બહુ ઠંડી લાગે છે. મારે છે ને થોડીક ઓલી લીલ થઈ ગઈ છે ને ઈ ઘસી નાખો. વરસાદ આવ્યો છે ને તે હારો આવ્યો. ઓકે, પણ ઓલા પા કાઈ નથી તો નહોતું પણ આ વરસાદ આવ્યો ને તઈ જ મેળ આવે એટલે કરવું પડશે. ભાડે રહેતા હોય કે નહીં તો બધું કરવું પડે. લીલને કહી કાઢવી પડે. મસ્ત વરસાદ આવી ગયો છે. ખાવામાં હું અને જીનું બે જ સેવી. તો પેલા જે મહેમાન આવ્યા હતા ને પકોડા ખાવા એ ત્યારે બ્રેડ થોડીક વધી હતી. હું મોટી બ્રેડ લાવી હતી ને તો વધી હતી. તો અત્યારે પકોડા બને એમ છે તો મેં મસાલો કરી નાખ્યો છે અને બ્રેડ તળીને ખાઈ જવાની છે. જોવો પકોડું ખાવાનું છે હે. આયા આ બધું એને ગોંદરો કરી નાખ્યો. આમ જોતો એટલું બધું વેરવાનું હોય હે. બોલશે જ ને આપણે ખીજાય ને એટલે એક શબ્દ ન બોલે. જો લપાઈ જાય. જોતા આયા ફેમિલી બોલાવે. બોલાવો છો ને જીનું ને હે. આ ગોંદરો કરી નાખ્યો, કેટલું વેરી નાખ્યો. આપણને નવરા ન થવાનું. હું તો ઘર બનાવતી હતી. આવું ઘર બનાવતી હતી આ બેઠી અને પકોડું ખાઈ લીધા. સો રાજની એન્ટ્રી થઈ ગઈ છે. કારાસ એન્ટ્રી કેમ મજામાં? અત્યારે હુવા ન દીધા. અત્યારમાં આવ્યા. જો હાલો ઈ કે તૈયાર થઈ જાવ. ઈ કે તમને ગણપતિ જોવા લઈ જાવ એમ કે. કા ગણપતિ જોવા જવું છે? હાલો ગણપતિ જોવા લઈ જાવ. ગણપતિ જોવા નહીં, એક વિડીયો શૂટ કરવાનું જવાનું છે. કા તે મને જ કઈ ગાડી આવડતી નથી તો રાજ નથી. મારે જવાય ને તો ગાડી લઈ જાવ. હાલો શીખી જાવ. લઈ જાવ છો? કઈ લેતી નહીં કીધું તું. મને એમ થાય કે મને આવડશે કે નહીં આવડે એવું થાય. એટલે હાલો જાવી વિડીયો એક ઓલો કરવાનો છે, એડ ઉતારવાની. કા જો હું આમ જોઉં છું. હાલો ઉતાર રાખો જલ્દી ફટાફટ. હા હાલો ફેમિલી, જો તો કપડાની દુકાને પહોંચી ગયા છે ને. ભાવું છે ને જો મસ્ત મસ્ત ના કપડા જોવા મળી છે. કા અમે અહીંયા એડવર્ટાઇઝ કરવા આવ્યા હતા તો રાજને કહું છું થોડા કપડા લેતા જ આવી. લઈ લેવાનું રાજ? લઈ લે. પાછા અહીંયા છે ને લેડીઝ ના જ છે તો મારા કામનું છે. રાજને કઈ કામનું છે હા, આપડા કઈ કામનું નથી. તો જો મસ્ત મસ્ત કપડા છે ને. આ દુકાન પછી ભાઈએ વેચવા હોત કાઢેલી છે. કા એવું લે તો મતલબ ફેન્સી આ બધા આપણે કેમ ફેન્સી કપડા છે. આ પૂરેપૂરી દુકાન કપડાઓથી આખી વેચવા કાઢી છે. આ લોકોને અહીંયા સામાન હમાતો નથી ને તો અહીંયાથી બીજા ટ્રાન્સફર કરે છે. એટલે આ પૂરી દુકાન એને વેચવાની છે. લેવી હોય ને એ કેજો. પૂરી દુકાન મસ્ત દુકાન છે. કારણ જો આમાં અમે કોન્ટેક્ટ નંબર દેવું એટલે એમાં તમે કોન્ટેક્ટ કરી લેજો. મહાદેવ ચોક પાસે આવેલી છે. કા મોટા વરાસામાં હા મહાદેવ ચોક પાસેથી આપણે આમ મતલબ યમુના ચોક બાજુ આવી ને ત્યાં છે. જો મસ્ત ટેબલ બેબલ સહિત છે ને બધું દઈ દેવાનું છે. તો હાલો હવે અમે અહીંથી નીકળવી. તમે છે ને કોન્ટેક્ટ કરજો જેને કપડાની દુકાન કરવી હોય ને બેઠે દઈ દેવાની છે. કપડાની દુકાન હું તો લઈ લઉં પણ મારે આઘું પડી જાય. આ મોટા વરાસા છે અને આ દુકાનનું નામ છે ને જો ઉપર આપેલું છે. દેખાય છે કે ફેમિલી? રાસ તો અમને છે ને બેકરીમાં ઉતારીને વહી ગયા કામે. એ તો શરૂ કામે આવ્યા હતા તે બેકરીમાં જો મસ્ત એસી ચાલુ હતી તો થોડીક વાર બેસી ગઈશું. જીનલને કહું હાલ એકાદી વેફર લઈ લે અને ઘરે ધીમે ધીમે જઈએ. હવે હાલો આવી જાઓ ચોકલેટ ખાવા. અને મારા બાએ જો બધું દેશમાંથી મોકલ્યું છે. ફેમિલી મેં છે ને કાંઈ કર્યું નથી. ઓલું શાક ભરવાનું હતું ને એ હજી આમ નામ પડ્યું છે અને 7:30 થયા ને
7:30 નહીં પણ આમ તો 8 વાગી ગયા છે અને રાજ તો આવી ગયા ઘરે. તો મને છે ને પેટમાં દુખે, આ કમર દુખે, પગ દુખે છે બહુ જ તે. તો રાજ એવું કહે છે કે આજ તું ભાખરી હું ખાલી કરી નાખું, શાક છે ને એ રાજને બનાવવાનું છે. રાજે અત્યાર સુધી કોઈ દિવસ ચૂલો જેગ્યો જ નથી, એને ગેસ ચાલુ કેમ કરાય ને એ નથી ખબર, પણ આજ પહેલી વાર ઈ શાક બનાવવાના છે. કારણ હા બટેકું ફોલાતું નથી બટેટું ફોલાતું નથી જો રાજથી હો પહેલી વાર. જીનું તું રેવા દે ને, હું ભાખરી કરી નાખીશ. ના હું કરીશ તને આવડે હા બહુ સેવા કરે જો. અહીંયા સાલ ઉતારાઈ ગઈ છે ને શાક બટેકું કારનું એ કાપે છે, કપાતું નથી આમ જો. અમારા રાસ શાક બનાવે બટાકાનું જો હોય. આ રાસ છે ને ઊંધી સાકું રાખીને કારુના બટેકું જો કપાણું ને કારુના મહેનત કરે તે જોયું ને તે સાકું તો ઊંધી હતી. હું કેવું એ રાસ શાક કરવાનું છે જેમ હોય એમ ફાવે ઉડાડવા મળ્યા બટકામ જોતો. ગેસ ચાલુ કરો પેલા. આ છે ને આમ કુકર લઈ લો અને આ લાઇટર મારો. હા હા બસ મેકો. હવે તેલ નાખો 2 પાવડા. પવલી ઊંધી નો એને સમસો ક્યાં મૂક્યો આમ જો. આમાં એને હાથ ધોઈ નાખ્યા. મન કે મારા હાથ ધોવા ક્યાં જાવ બોલો. બટેકામ ધોઈ નાખ. ઉડે બુડે નહીં નાખે. રાઈ જીરું હિંગ કોઈ વસ્તુ નહીં. આ નાખ્યા બટેકા તેલમાં હો સીધા. જા આવડું આ પકડીને આમ પકડીને. હા બસ. હા જો એમ એને ઉખડો. તો એ બહાર તૈયાર તમને વેલ્યુ થાય ને પત્નીની કે એ કેટલી રાંધતી હોય. જે મજા આવે એ શાકમાં બધું હોય. અય રાઈ નહીં, રાઈ ન હોય રાજ. રાઈ પેલા નાખવાની હોય. ધાણા જીરું. હા એ ધાણા જીરું કહેવાય. નાખો. હા બસ શાક બની જાય. જો અમારા રાજે કઈક આવું શાક બનાવ્યું છે. આ ડખલ ડોયો બન્યો છે પણ રાસ કોઈ દે છે ને ગેસને અડતા નથી. આજ મારી હાટુથી ને એને શાક બનાવ્યું છે એટલે ભલે ડખલ ડોયો થયો ગળે ઉતારી જવાનો છે.